આપણું છે ને એ થોડુંક કહેજો બધાને. હવે ચિત્ત, હવે દાખલા તરીકે મન તૈયાર થઈ ગયું કે ફૂલ તોડવું જ છે. બીજો ફોન આવે છે, તમે સાંભળો છો? હા, એ લખતા જાય છે. ઠીક, હમણાં નો લખો. હવે બુદ્ધિ, બુદ્ધિએ તો કહી દીધું કે તોડાય નહીં, જોઈ લે આ બોર્ડ. પણ મન અને અહંકાર જે છે, અહંકાર ને સમજો કે ભલે આવા બોર્ડ તો કેટલાય હોય, તોડવું જ છે. હવે બાજુના ટેબલમાં મન છે. મન છે એ અહંકારનો પીએ છે. અહંકારનો હુકમ થાય યોગ્ય કે નથી યોગ્ય એ જોવાનું નહીં. અહંકારનો હુકમ થાય એ પ્રમાણે કરવું જ. મન તૈયાર થાય. હવે મનની પાસે આપણી બાહ્ય ઇન્દ્રિયો છે. આપણી બાહ્ય જે ઇન્દ્રિયો, હાથ, પગ, આંખ, આ બધી જે 10 ઇન્દ્રિયો છે એ એના ઉપર કંટ્રોલ બધું મન ઉપર છે. મારે પાણી પીવું છે તો અહીં ગ્લાસ પડ્યો છે તો હું લઉં, તો એ લેવાનું કામ પહેલાં અંદર આવો સંવાદ થાય કે આવી રીતે પડ્યો છે, આમ છે, અડધો છે, આખો છે, હવે આવી રીતે લે, કાચનો છે. આ બધું મન તૈયાર કરી અને આપણને આપે. હવે મન પણ તોડવા જાય છે. અહંકારે કીધું કે આપણે જોઈ છીએ, ફૂલ તો જોઈ છે, એટલે મન તો એનો પીએ છે, તોડવા. હવે તોડવા જાય છે ત્યારે હજી જે ચિત્ત છે એ અટકાવે. ચિત્ત પાસે છે મેમરી. મેમરી એટલે યાદદાસ્ત. હવે ત્યારે મનને અટકાવે છે અને એમ કહે છે કે જો ભાઈ, અત્યારે આ બોર્ડ તો છે જ, માળી છે, પેરેગીરો છે. અગાઉ ફલાણા ભાઈએ તોડ્યું હતું ત્યારે પેપરમાં આવ્યું હતું કે આમ થયું હતું, આમ થયું હતું, આમ થયું. આવું પેપરમાં આવ્યું હતું. આ ચિત્ત પોતાની પાસે મેમરી છે, એટલે અગાઉના દાખલાઓ અથવા તો ચાલુ લઈ અને એને અટકાવવા પ્રયત્ન કરશે. છતાંય એ અટકશે નહીં. ચિત્તનું માનશે નહીં અને બુદ્ધિનું માનશે નહીં અને કરશે. હવે તોડ્યું તો તરત જ બાજુમાં ક્યાંક હતો આવડો તો આવી ગયો ચોકીદાર. કેમ ભાઈ તોડ્યું, શું છે, તમે ક્યાંથી આવો છો, નામ લખાવો, ચાલો અમારી ઓફિસે. એટલે કે તું કોણ કહેવા વાળો, તું કોણ કહેવા વાળો, આ છે તે છે. એટલે જીભાજોડી થઈ, એમાંથી ઝઘડા થયા. એ ઝઘડતા ઓફિસમાં ગયા. ઓફિસમાં ઓલી પછી એકબીજાની ઓળખાણ કાઢી અને કામ પતાવ્યું. આ ચારેય વસ્તુ આ રીતે કામ કરે. ચારે. હવે આમાં મુખ્ય શું છે? હવે તમે જુઓ, ચારેય જણા કામ કરે છે, એમાં મુખ્ય અહંકાર છે. સાચું ખોટું કરાવવું, માર ખવડાવવો, પોતાને માર ખવડાવો. અત્યારે કોરેના છે ને બધા માર ખાય છે, એ બધા અહંકારને કારણે જ માર થાય. એટલે તો હવે અહંકાર જો માર ખવડાવતો હોય, અહંકાર આપણને બીજી દિશામાં લઈ જતો હોય, આપણને અહંકાર જ જો આવી રીતે કરાવતો હોય, તો અહંકારને આપણે, આપણો એવો અધિકાર છે કે અહંકારને કાઢવું હોય અથવા તો અહંકારને મારી નાખવું હોય તો આપણો અધિકાર છે. તો જે સંતો મહાત્માઓ થઈ ગયા એનો અહંકાર નથી. તમે જોજો, એ તરત જ બધે નમી જાય છે કે ભાઈ આમ કરો, આમ કરો, આમ કરો. તો અહંકારને મારવા
તો આપણે જે સાધના કરીએ છીએ એ સાધના આપણે પરમાત્માની પ્રાપ્તિ માટે નથી કરતા, માત્ર અહંકારને મારવા માટે કરીએ. હવે સમજો કે એક વ્યક્તિને ખબર પડી કે સારું આ તો વાત સાચી છે, તો હું સાધના કરવા માંડું. હવે સાધના કરવા માંડ્યો, સાધના કરતા આગળ વધ્યો એટલે અહંકાર મરી ગયો. હવે અહંકાર મરી ગયો તો વાહે રહ્યું કોણ કોણ? કે મન, આ બાજુના ભાગમાં બુદ્ધિ અને આ બાજુના ભાગમાં ચિત્ત. હવે આ 3 જણા રહ્યા. સાધના કરતા કરતા અંતમાં આ થાય. હવે બુદ્ધિ રહી. ભગવાને ગીતાની અંદર એક બહુ સરસ કીધું છે, કારણ કે આપણે પેલા સમજતા જ નથી, તો ઘણાનું ધ્યાન નથી. ભગવાને એવી રીતે વાત કરી છે કે હે અર્જુન, શરીરથી સૂક્ષ્મ અહંકાર છે, અહંકારથી સૂક્ષ્મ મન છે, મનથી સૂક્ષ્મ ચિત્ત છે, ચિત્તથી સૂક્ષ્મ બુદ્ધિ છે, બુદ્ધિથી સૂક્ષ્મ હું છું. આટલું બધું સરળ ને ચોખ્ખી ભાષામાં કીધું છે, છતાંય કોઈનું ધ્યાન આ બાબતમાં નથી જતું. જો એટલે આ વાક્યને બરાબર સમજીએ, પહેલા વાતો સૂક્ષ્મના થર. વાત શું કરી ભગવાને ગીતાની અંદર? કે શરીરથી સૂક્ષ્મ અહંકાર છે, અહંકારથી સૂક્ષ્મ મન છે, મનથી સૂક્ષ્મ ચિત્ત છે, અને ચિત્તથી સૂક્ષ્મ બુદ્ધિ છે, અને બુદ્ધિથી સૂક્ષ્મ હું છું. બહુ સરસ. તમે ખૂબ મોટા ઉતરો તો આ જે ભગવાને કીધું છે ને એના ઉપરથી બહુ સરસ સમજાઈ જાય. હવે તમે બુદ્ધિથી સૂક્ષ્મ હું છું, તો તમારે બુદ્ધિને પ્રાધાન્ય આપવું જોઈએ કે બુદ્ધિ પરમાત્માની નજીક છે. આપણી જે બુદ્ધિ છે એ પરમાત્માની નજીક છે, એટલે બુદ્ધિને પ્રાધાન્ય આપવું જોઈએ. આ વાત ચોખ્ખી થઈ ગઈ. હવે બુદ્ધિને પ્રાધાન્ય આપવું હોય તો શું કરવું જોઈએ? કે હજી જપ કરી કરી, જેમ તમે જપ કરી કરીને અહંકારને માર્યો એમ મનને મારો. પછી મન ચિતવ્યું જશે, પછી રહેશે બુદ્ધિ. બુદ્ધિ પરમાત્માની નજીક છે. હવે સીધી વાત થઈ કે પરમાત્માની નજીક છે એટલે આપણે પરમાત્માની તદ્દન નજીક છે. આપણે પરમાત્માની નજીક છીએ એટલે આપણને પરમાત્માની નજીક એટલે 2 શરીરો ભેગા છે એમ નહીં સમજવાનું. આપણે પરમાત્મા સ્વરૂપ થયા. બુદ્ધિ પરમાત્માની નજીક છે એનો અર્થ એ થયો કે તમે થોડોક જ ફેર છે, બાકી તમે તદ્દન નજીક છો. ઠેઠ સુધી બુદ્ધિ તમને પરમાત્મા સુધી પહોંચાડે. હવે આ સાધનાનું ફળ છે. આ જે તમે સ્ટેપ બાય સ્ટેપ કરતા કરતા તમે ઠેઠ અહીં સુધી પહોંચશો, ત્યારે બુદ્ધિ અને તમે રહેશો. એટલે તમે જ બુદ્ધિ છો, તમે જ પરમાત્મા છો. તમે ઘણું તમને અંદર એટલું બધું જ્ઞાન થઈ જશે, એટલી બધી ગ્રંથિઓ છૂટી જશે કે તમે ત્યારે જ તમને ખબર પડે કે હું બુદ્ધિની પરમાત્માની નજીક છું. ગ્રંથિઓ ઘણી છું. હવે એક બહુ વિદ્વાને બુદ્ધિનો દાખલો દીધો છે કે બુદ્ધિ નજીક છે તે, અને એ તમને બુદ્ધિમાં થોડીક પ્રકૃતિ છે. શુદ્ધ બુદ્ધિ થઈ જાય તો પરમાત્મા છો, શુદ્ધ બુદ્ધિ થઈ જાય તો પરમાત્મા છો.
હવે તમે ઈચ્છો તો છો જ કે મારે શુદ્ધ બુદ્ધિ શુદ્ધ પરમાત્માની સાથે જોડાઈ જાય. નજીક તો છે, નજીક તો છો જ, તમે આવી ગયા. ભક્તિ કરતા કરતા તમે હાવ નજીક આવી ગયા કે બુદ્ધિ સુધી તમે આવી પહોંચી. હવે છોકરાઓ પોલ જમ્પ કરે છે, એ તમે જોયું છે. એક બહુ મોટો વાંસ લઈ અને ખૂબ ઊંચી દોરી હોય અને એ વાંસને ભટકાડી અને ઊંચી દોરીથી ઠેકીને પેલી બાજુ પડે, વાંસ આ બાજુ પડે. તો એ જે વાંસ લઈ અને છોકરો જાય તો વાંસ આ બાજુ ફેંકી દે, પેલો રેતીમાં પડે. એવી રીતે બુદ્ધિ કામ કરે છે કે તારે પરમાત્માને જરૂર છે, પરમાત્મા બની જવું છે તો ચાલ. હવે એ જે વાંસ છે એ બુદ્ધિ સમજી લો. વાંસ છે એ બુદ્ધિ છે, તમને ઠેઠ સુધી લઈ જાય. પછી કે અંદર પરમાત્મામાં તો મારું કામ નથી, કારણ કે હું તો હજી પ્રકૃતિથી મેલો છું. એટલે એ વાંસ કે તને જુઓ તો હવે આ ગયો, આ તું ગયો, હું આમ. હવે જુઓ, બુદ્ધિ આમ પડી અને તમને પરમાત્મામાં ફેંકી દીધા, તમે પરમાત્મા થઈ ગયા. આ મન બુદ્ધિ ચિત્ત અને અહંકારના કામ છે અને આ બધાને જે શુદ્ધ કરવા માટે સાધનાઓ જરૂરી છે. આ બધું મેં કીધું એ તમે સમજી શકો, જોઈ શકો, જાણી શકો. આ બધા ફેરફારો થતા હોય એ પણ તમને સમજાતા હોય, પણ સાધના નથી કરવી, સાંભળવું છે, વાંચવું છે, જોવું છે, તો નહીં થાય. હા પારેખભાઈ. બહુ 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 સરસ તમે સમજાયું. બહુ જ આનંદ થયો કે બહુ જાણવા મળ્યું અને સાંભળેલું ફરીથી તમે બહુ સુંદર ઉદાહરણો આપીને સમજાવ, બહુ આનંદ થયો. હવે એક જ કાલના માટે મારી એક પ્રપોઝલ છે કે આ જે રીતે તમે આટલું સુંદર ને લાંબુ લેક્ચર આપ્યું એ જ રીતે કાલે જો શક્ય હોય તો ભય ઉપર આખું તમે 45 મિનિટ, કલાક કે 2 કલાક ભય ઉપર તમે લેક્ચર આપો. કારણ માણસ જીવનનું મુખ્ય ભય છે. ભય દૂર થાય તો માણસની ઘણી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને આધ્યાત્મિક પ્રગતિ થઈ શકે. તો ભય ઉપર કદાચ તમને ઈચ્છા હોય તો કાલે ભય ઉપર 40 મિનિટ થાય તો 40 મિનિટ થઈ ગયું પૂરું? ના ના ના, આપણે એક આમનો સવાલ છે કે નહીં બરોબર? હા મનોજભાઈ. હા મનોજભાઈ નો પ્રશ્ન શું છે? પેલું માયા વાળું. ફરી વાર છે. દેવી દેવતાઓ ફક્ત કાલ્પનિક છે. હા એની પૂજા કેમ કરવી? દેવતાઓ. મનોજભાઈ એનો અવાજ નહીં આવશે તમને. ઠીક. માઈક હા હવે 10 તમે મિનિટ જ છે. દેવી દેવતાઓ મૂર્તિ ચિત્રો આ બધું જેને આપણે પૂજીએ છીએ, બુદ્ધ ધર્મ થયો શરૂ અને બુદ્ધ ધર્મમાં મૂર્તિની શરૂઆત થઈ. ત્યાર પછી મૂર્તિઓ આવી, ચિત્રો આવ્યા અને નિરાકારમાં મનુષ્યની બુદ્ધિ ધીમે ધીમે સંસાર તરફ કલુષિત થતી ગઈ અને સંસાર તરફ વધતી ગઈ. એટલે નિરાકારનું સ્મરણ કેવી રીતે કરવું, નિરાકાર દેવ છે એને કેવી રીતે ભજવા, એમાં વધારે ઊંડા ભ્રાંતિમાં ઉતરતા ગયા મનુષ્યો. અને પછી સંતો મહાત્માઓ
ને ઋષિઓ સમજ્યા એટલે એમણે પ્રકૃતિમાંથી લઈ અને એને આ બધા રૂપો આપ્યા. હકીકતે કોઈ રૂપ છે. ગંગા સતી કંઈ પણ ભણી નહોતી, છતાં એને જે ભજન 52 ભજન છે એમાં કોઈ રૂપની વાત નથી. જે પરમ તત્વને પામ્યા છે એમાંથી જ્યારે પરમ તત્વને પામ્યા છે એ બધા ધીમે ધીમેથી રૂપોમાંથી પર થઈ ગયા. તો એનો અર્થ થયો કે તમે જે રૂપ છે એ અવલંબન છે. જે તમારે સામે કાંઠે જવું હોય તો એક નાવડીમાં બેસીને જાઓ, પછી નાવડીને હારે લઈને મુસાફરી કરવાની નથી, નાવડી છોડી દેવાની છે. તમને આ કાંઠેથી આ કાંઠે નાવડી લઈ જવા પૂરતું એક સાધન છે. એવી જ રીતે દેવ દેવતાઓની મૂર્તિઓ ને ફોટા અને ચિત્રો છે એ તમને એક સાધન છે. અને એ સાધન દ્વારા તમારી જેમ જેમ ચિત્ત સુધી થશે અને આગળ વધશો પછી તમને એમ થશે કે અરે આ તો બધા ભગવાન એક જ છે. કોઈ હનુમાનને ભજતો હોય, કોઈ વાયુદેવને ભજતો હોય, કોઈ બીજાને ભજતો, ગમે તે દેવને ભજતો હોય, પણ જ્યારે એ આગળ વધે ત્યારે એને કોઈ ભેદ નહીં. અને પછી બધો વ્યૂ છે. એટલે દેવ દેવતાઓ જે છે એ અત્યારે જે સાધક શરૂઆત છે એને માટે ખૂબ જરૂરી છે. હવે તમારો પ્રશ્ન એમ થાય કે મારે તો ક્યાં દેવ વધારે સારા કે હું જલ્દી એને મને મેળવી શકું? તો એનો જવાબ એ જ છે કે બધા દેવ સારા. તમારે માત્ર અહીંથી સામે કાંઠે જવું છે તો નાવડીની જરૂર છે. હવે નાવડી સોનાની હોય કે નાવડી ચાંદીની હોય કે નાવડી લાકડાની હોય, એની સાથે તમારે શું સંબંધ? નાવડી સોનાની હોય, લાકડાની હોય કે ચાંદીની હોય કે ગમે તેની હોય કે લોટાની હોય, તમારે સામે કાંઠે જવું છે. ગમે તેની સોનાની છે તો સામે કાંઠે જે લઈ જશે પછી તમને નાવડી ઉપયોગી નથી. એવી રીતે તમે જે અવલંબન છે એ અવલંબન શું છે કે તમને આગળ વધવા માટે, પછી એની જરૂર નથી, તમે જ છોડી દીધું. અને છોડી દઉં, હવે હું છોડી દઉં એમ નહીં, તમે સાધના કરવા માંડો એટલે તમને સાધના કરતા કરતા તમને જે અંદરથી જ્ઞાન થવા માંડે અને પછી તમે આપમેળે તમે છોડી દો. આપમેળે આ સત્ય છે. અમુક અમુક સાધનાઓ સારી કે નહીં સારી. હવે હું એમ કહું કે જે વેદાંત છે, જે આદિકાળથી ચાલ્યું આવે છે, જેને આપણે અત્યારે તમે અને હું બધા આપણે એને ભજી રહ્યા છીએ, એ લાઈનમાં છીએ. બીજું બાજુમાં સમજો કે વિશ્વસના છે, એના સિવાય બાજુમાં કોઈ બીજો છે, ત્રીજો છે. ઘણા ધર્મો છે, ઘણા સંપ્રદાયો છે. તો આપણે શેમાં જવું? તો એક તો તમારી પાસે જ છે કે ચાલો ભાઈ હિન્દુ ધર્મ જે શંકરાચાર્યનો જે છે એને આપણે ટેસ્ટ કરીએ. તો એને 200 વર્ષ લ્યો તમે, તો 200 વર્ષમાં એમાં કેટલા ભક્તો થઈ ગયા? બ્રહ્મનિષ્ઠ કેટલા થયા? તો કે મીરા થઈ, નરસિંહ થયો, આ થયો, તે 10 જણા થયા. તો બીજા સંપ્રદાયોમાં આવા બ્રહ્મનિષ્ઠ કેટલા થયા? તો કે એમાં તો એકઈ નહીં થયું. તો પછી એમાં તમે સમય બગાડવા માટે હું કામ જવું જોઈએ? તમારા પ્રશ્નનો જવાબ તમારી પાસે જ છે.
કે શેમાં જવું. જે જે સંપ્રદાય હોય, જે ધર્મ હોય, એમાં ઝાઝામાં ઝાઝા બ્રહ્મનિષ્ઠ થયા હોય એમાં જવું. એમાં ક્યાં તમારી પાસે છે, ભલે ગમે એવું હોય પણ એમાં પહોંચ્યા છે કે ભાઈ તમે 200 વર્ષ કરો ને તો 200 વર્ષમાં તમને 10-12 તો નીકળે. અને પાછું એવું એટલી બધી તમારી પાસે પુરાવા છે કે એક હિમાલયમાં થયો, એક બીજો આમ થયો, એક આમ થયો, એક દક્ષિણમાં થયો, એક પૂર્વમાં થયો, કોઈ સ્ત્રી હોય કોઈ પુરુષ હોય ભક્ત, પણ બધાનું કહેવાનું એક થયું. તો તમારી પાસે આટલો બધો પુરાવો છે. દાખલા તરીકે જલારામ ક્યાં થયા, પછી ફલાણા ક્યાં થયા, બીજા ક્યાં થઈ, પણ બધાના ભજન બધાનું જે કંઈક કોક લખી ગયા છે, કોક ગાઈ ગયા છે, કોક કહી ગયા છે, કોકના જીવનનો છે આપણી પાસે, કોઈના જીવનનો નથી. પણ એક ખાસ યાદ રાખો કે બ્રહ્મનિષ્ઠ થયા હોય ને એનું જ અનુસરો. પછી તમે મીરાને અનુસરો, પછી તમે ભલે નરસિંહને અનુસરો કે જલારામને અનુસરો. એ લોકો જે થયા છે એમાં મુસલમાન પણ ઘણા થયા છે, પણ મુસ્લિમ હોવા છતાંય એના મેં વાંચ્યા છે કે એના પણ જે એના બોધ છે એ બોધ બધાનો એક જ છે. જે આપણે 200 વર્ષની અંદર જે બ્રહ્મનિષ્ઠ હોય એના બધાના ભેગા કરો અને બોધ કરો, જુઓ તો બધાનો બોધ એક જ થયો. એક આમ થયો, એક આમ થયો, એક આમ થયો, એક 200 વર્ષ પહેલાં થયો, એક 250 વર્ષ પહેલાં થયો, કોઈ હમણાં થયો. રામકૃષ્ણ પરમહંસ થયા, રમણ મહર્ષિ થયા, મીરા થઈ. આ બધાના બોધ જુઓ તો આ બધાના બોધ એક જ છે. તો હવે એ આટલી બધી આપણી પાસે આ પુરાવા છે, કાંઈ પણ સાધના કર્યા વગર, કે આટલા બધા જે પુરાવા છે અને એને શું શું કર્યું, શું શું કેવી રીતે રહ્યા, આ બધા પુરાવા છે. તો આપણે એટલો સીધો જ નિર્ણય કરી લેવાય કે અત્યારે જે વેદાંત છે, જે શંકરાચાર્ય છે એના બોધ પ્રમાણે ચાલુ. આ હું કોઈ પક્ષમાં ખેંચાઈને નથી કહેતો, પણ તમારી સામે પુરાવા છે. હા, હવે કંઈ કેવું છે? ટાઈમ પૂરો થાય છે. બધાને હરિહર કહી દો. ચાલો હરિહર. હરિહર સ્વામી, હરિહર. હરિહર. કાલે મળીએ. હરિહર હરિહર. હરિહર અજાવી હા સમયનો ઉપયોગ.